હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી। તો જો અત્યારે વાગ્યા રાતના 9 અને અત્યારે જો ઉત્તરાયણ નજીક આવવા થઈ એટલે ગામડામાં અમારા ગામડામાં દરેક જગ્યાએ ઉત્તરાયણના મરી કૂતરોમાં તો ગોણ બનાવવામાં આવે, લાડવા બનાવવામાં આવે અને શીરો પણ ઘણા બનાવતા હોય। તો જો આજે સ્પેશિયલ જો આખા ગામના કૂતરો માટે લાડવા જો હાલ મુઠીઓ તળાઈ રહ્યો। અમાર ભૈલું મુઠિયા તળે જો ભૈલું એક બાજુ ભૈલું મુઠિયા તળીને પછી કોડવા માટે જો ધોઈકણો લાયા જો એ જોયો બોલો શું કેતા લોટ ને શું કેતા જેટલો લોટ દાબો એટલું વળાકામ લોટ સારો આવે એવું અને મુઠ્ઠીયું ફાટા નહીં તરતી વખત મુઠ્ઠીયું વેરાઈ જાય। ખરું ખરું વાત સાચી। કુટુંબના બધા સભ્યો ના પાસે ઉઘરાણું લેવા જોઈએ બધા જેને ફૂલ જે મળે એ ફૂલ લઈને ફૂલની પોખડી પણ આ ધર્મના કામમાં બધા લોકો મદદ કરે છે અને પુણ્યનો રસ્તો અને લોકો દર શિયાળામાં આ કૂતરો માટે ગોણ બનાવે અને લાડવા બનાવે, શીરો બનાવે, આ રીતે લોકો સેવા કરે અને પુણ્ય કરે। ધોકું આડું લાવો મોટું એ તો વાંધો નહીં બ્લોક ને તો કશું થયું નહીં જો રી કરી કઈ મમરી એક બાજુ મુઠિયા તો તળો વઢેણ તો આ બાજુ એક બાજુ ગોળ પકાય પેલી બાજુ એક બાજુ ગોળ પાકવાનું કામકાજ ચાલુ આવું થાય મુઠિયો તો આ બાજુ મુઠિયા તળો હોય બે બાજુ અને ભૈલું ચાલે બાજુ ઊનો કૂટો એટલે એવું પણ ઠરી જાય ને પણ મજા ના ઘોઘડિયા થાય જેટલો ગરમ કૂટો ને એટલું સારું શું કેવું હા જાણું થઈ જાય એક બાદ ચા પીવા હે જો બરાબર અમે તો આડું લઈને કૂટતા આડું
જો એકણા કરતા આડું સારું લાવો હા જો ભાઈ અમાર સેવામાં હું ચામો જો થોડો ચાલવાનો થોડો ચાલવાનો થોડો જો બસ ભીખાભાઈ આલો ભાઈ બેન હવે કરી જો આ મુઠિયો તળો હાલ લાઈવ મુઠિયો બનાવીએ આ લોટ કરો ને એને આમ કરીને બરાબર નો દબાઈ અને આ રીતે બનાવવાનું ઉતરા લાડવા એવી જ બની હતી ઉતરોના લાડવા ઉતરોનો ગોળ જો અને પછી આને તળવાનું તો અમારે ભૈલું તળો પેલી બાજુ જો એના ભૈલું ઘરમાં બેઠા લઈ લે એટલે તો અમારું ઉત્તરાયણ ઉપર જો દરેક મહેલામાં મહેલા દીઠ આ રીતે થાય મહેલે 2-3 વખત આખા ગામના કૂતરોને લાડવાનું વિતરણ કરવામાં આવે જો અત્યારે બનાવવામાં આવશે અને સવારે વહેલા ફરી મહેલે કૂતરોને નાખવામાં આવશે તો આખા ગામનો કૂતરો ગોળ ખાઈ લાડવા ખાઈ તો જો આ ઉત્તરાયણ ઉપર અમારે દર સાલ ગામડામાં દરેક મહેલામાં આ રીતે કરવામાં આવે તો જો બધા ફેમિલી મળી સાથે જો અમારું કુટુંબ બધું મળીને ભેગું થઈને પૈસા ઉઘરાઈને અમે 12 મહિને લાડવા બનાવીએ છીએ તો 25 કિલો ઘઉં ભેડાયા છે અને એના લાડવા અત્યારે બનાવીએ ને આખા ગામમાં સવારે ફરી અને કૂતરોની ચાટમાં પોપટ લાડવા મૂકીએ છીએ અને અમારા ગામમાં દરેક લાડુ બનાવે છે દરેક કુટુંબ ગમે લે તો આમ ફાઇનલી લાડવા તૈયાર થઈ ગયા જો આમ કાલે સવારે સીધું વિતરણ થાય આખા ગામમાં ફરી મહેલે ફરી અને ચાટ્યો ભરવામાં આવશે જેથી કરીને કૂતરોને આખા ગામના કૂતરોને ભોજન જો બહુ મસ્ત આપણે ખાઈએ એવા લાડુ બનાયા જો બહુ પ્રેમથી બનાવી દીધા જો અમારા ગામડામાં ઉત્તરાયણ મોરી આવીએ તથા દરેક જગ્યાએ હોય તો અન્યનો છોકરો હોય ને એના જેવો તો ઉટોટીઓ ના થાય હા બોલો ભીખાજી કમ્પ્લીટ બસ આમ ઉઠાવો અમારું સહકુટુંબ મળીને ઉઘરાણું નોસીને દર 12 મહિનાના ઉત્તરાયણના તહેવારે કૂતરો માટે લાડુ બનાવે છે તેલ ને ગોળ ને ઘઉં અમે 11 પતરા લાડુ બનાવ્યા છે બરોબર લાવો મિલ દો ઉઠાવો પેલા રોડ ઉપર જો આ લાડવાનું વિતરણ રાત્રે આપણો બનાવવાના ને હવારોમાં જો આ રીતે
નીકળવાના આખા ગામમાં પહેલું બધા લઈને આયા જો એ પેલા ગોધરા માટે લાવજે લઈ લેજે લાવ હા હા શાંતિ 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 લે 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 ખાઈ જા